હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ નંબર 10 માપનમાં સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 12 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો રકમ તરફ જશું હવે આપણે કે એક ત્રિકોણની બે બાજુઓના માપ 12 સેમી અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? ત્રિકોણ આપી દીધેલું છે 12 સેમી અને 14 સેમી. ત્રિકોણની પરિમિતિ 36 સેમી છે તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? તો સૌથી પહેલા આપણે સૂત્ર લખવાનું કે ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. બધી બાજુઓનો સરવાળો. તો સૌથી પહેલા બાજુઓ 12 સેમી વત્તા 14 સેમી વત્તા 36 સેમી. હવે આનું ત્રણેયનું શું કરવાનું? ટોટલ 12 વત્તા 14 વત્તા 36 સેમી. ત્રીજી બાજુનું છે ઓકે, ત્રીજી બાજુનું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજી બાજુ. તો 12 વત્તા 14 તો કેટલા થઈ જશે? 12 વત્તા 14 સેમી ટોટલ થઈ ગયા અહીંયા 26 સેમી. બરાબર, અહીંયા કેટલા થઈ ગયા? 26 સેમી વત્તા ત્રીજી બાજુ. બરાબર, અહીંયા પણ લખી નાખવાનું વત્તા ત્રીજી બાજુ. 12 સેમી વત્તા 14 સેમી વત્તા ત્રીજી બાજુ. 12 વત્તા 14 સેમી બરાબર વત્તા ત્રીજી. તો 12 ને 14 કેટલા થાય? 26 સેમી વત્તા ત્રીજી બાજુ. ત્રિકોણની પરિમિતિ આપેલી છે આપણને 36 સેમી. ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 36 સેમી. તો હવે જુઓ કઈ આપેલી છે આપણને? 26 સેમી આવી વત્તા ત્રીજી બાજુ બરાબર કેટલા? 36 સેમી. તો ત્રીજી બાજુ બરાબર જો ત્રીજી બાજુ આપણે શોધવાની છે ને આપણે કરતા બનાવી દીધા. 36 સેમી છે એ આપણે અહીંયા લઈ આવ્યા. જમણી બાજુ હતા અને કઈ બાજુ લઈ આવ્યા? ડાબી બાજુ લઈ આવ્યા. હવે 26 ની આગળ કશી નિશાની નથી તો સમજવાનું વત્તા છે. જ્યારે વત્તા હોય જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? પદ માઇનસ થઈ જાય. 36 માંથી 26 સેમી શું કરી દેવાના? બાદ કરવાના. બરાબર, તો 36 માંથી 26 સેમી બાદ કરશું તો શું મળશે આપણને? 10 સેમી. માટે લખવાનું કે ત્રિકોણની ત્રીજી બાજુ એ 10 સેમી છે. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આપણે દાખલા નંબર 13 અને દાખલા નંબર 14 જોવાનો છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં. દાખલા નંબર 13 આ રીતે છે કે એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. બરાબર, એક બગીચો હોય એનું માપ આપી દીધું છે 250. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? સૌથી પહેલા ચોરસ બાગની
અહીંથી જ લખવાનું એક બાજુ 250 મીટર ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાગની એક બાજુનું માપ 4 ગુણ્યા એક બાજુનું માપ કેટલું છે 250 મીટર માટે કેટલું થશે 1000 મીટર. ઓકે, હવે વાડ કરવાનો ખર્ચ કેટલો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા છે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા કેટલો છે 20. તો આપણે કેટલા મીટર શોધવાનું છે તો 1000 મીટરે વાડ કરવાનો ખર્ચ શોધીએ આપણે. તો સૌથી પહેલા આપણે કેટલા લખશું તો કે 20 છે 20 ગુણ્યા 1000. તો 20 ગુણ્યા 1000 કરે તો કેટલા રૂપિયા થશે અહીંયા 20000 થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, 20 ગુણ્યા 1000 કરીએ તો કેટલો જવાબ થશે 20000. દાખલા નંબર 14, એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર લંબાઈ આપી છે આપણને 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તો તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય. તો સૌથી પહેલા આપણે લખવાનું લંબચોરસની બાગ આપ્યું છે, બાગ લખવાનો, લંબાઈ 175 મીટર, પહોળાઈ કેટલી છે 125 મીટર. હવે આપણું સૂત્ર લંબચોરસ બાગની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ, એટલે લ લખશું શોર્ટમાં, પ એટલે પહોળાઈ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ના 2 ગુણાકારના ગુણાકાર, લંબાઈ કેટલી છે 175 મીટર વત્તા પહોળાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 125 મીટર. ક્લિયર છે? લંબાઈ છે 175 મીટર અને પહોળાઈ છે 125 મીટર. તો 2 ગુણ્યા 175 વત્તા 125 તો કેટલા થઈ જશે 300 મીટર. 300 મીટર બરાબર કેટલા થશે 2 ગુણ્યા 300 કરો, 300 ગુણ્યા 2 એટલે 600 મીટર થઈ ગયો. બરાબર, કેટલું મળ્યું 600 મીટર બાગની પરિમિતિ મળી ગઈ. હવે આમાં કીધું છે કે વાડ કરવાનો ખર્ચ કેટલા છે 12 રૂપિયા. તો લખવાનું 1 મીટર, અહીંયા લખીએ આપણે 1 મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા કેટલો છે 12. આપણને કેટલા મળ્યા 600 મીટર. તો આપણે અહીંયા લખી નાખશું 600 મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા 600 ગુણ્યા 12. તો કેટલો થશે 600 ગુણ્યા 12 રૂપિયા 7200 થશે. કેટલો થશે 7200. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળતા રહે અમે જે પણ વિડીયો અપલોડ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડો તો પાડી લો.
ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. દાખલા નંબર 15 થી લઈને જે પણ બાકી છે તે દાખલા હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં લાવશું.